Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about Science 6 TYBSc જેનું એનાલિટિકલ કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 2 ક્રોમેટોગ્રાફી ટેકનિક ડિસ્કસ કરીએ છીએ. એમાં આજે જોવાનું છે HPLC જેને કહેવાશે હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી અથવા હાઈ પ્રેશર વર્ડ બી યુઝ કરવામાં આવે છે. હાઈ પ્રેશર લિક્વિડ ક્રોમેટોગ્રાફી, બરાબર. હવે નામ પરથી ખબર પડે છે કે અહીંયા સ્થિર ફેઝ તરીકે જનરલી કોણ હશે? લિક્વિડ હશે. કઈ રીતના હશે એનું ડિસ્કશન તો કરીશું, બરાબર. એન્ડ બહારથી હાઈ પ્રેશર ક્રિએટ કરવામાં આવે છે, બરાબર. તો એનો સિદ્ધાંત જોવામાં આવે તો સિદ્ધાંતની વાત કરીએ તો HPLC નો સિદ્ધાંત જોવામાં આવે તો સિદ્ધાંત કોલમ ક્રોમેટોગ્રાફીને મળતો આવે છે. લગભગ કામ તો કોલમ ક્રોમેટોગ્રાફી એટલે કે કોલમ ક્રોમેટોગ્રાફી જેવું જ છે. ક્રોમેટોગ્રાફી જેવું જ છે, ફક્ત ચાર બાબતોથી અલગ પડે. એટલે કે એમાં ચાર જુદી જુદી જે રીતે કોલમમાં સિમ્પલ જે કોલમ ગ્લાસની કાં તો ટેફલોનની કોલમ લેવામાં આવે છે, બરાબર. તો એ રીતે કોલમ લેવામાં આવે અને એમાં સ્થિર ફેઝ પુટ કરવામાં આવે, અધિશોષક પુટ કરવામાં આવે છે. એ જ રીતે આ વહીમાં પણ આ વહી ચાર બાબતથી અલગ પડે છે. કઈ રીતના અલગ પડે છે તેની વાત કરીએ તો એક કોલમની નો વ્યાસ એટલે કે કોલમની પહોળાઈ જે છે તે ઓછી રાખવામાં આવે છે. બીજી વસ્તુ કે કોણનું કદ એમાં જે રાખવામાં આવતો અધિશોષક જે છે એના પાર્ટિકલ જે છે કણ તેનું કદ નાનું રાખવામાં આવે છે જનરલી, બરાબર. ત્રીજી વસ્તુ છે કોલમની લંબાઈ એન્ડ ચોથી વસ્તુ છે કે એમાં રાખવામાં આવતું પ્રેશર, બરાબર, આપવામાં આવતું દબાણ. એટલે કે આ ભાઈમાં હાઈ પ્રેશર લિક્વિડ ક્રોમેટોગ્રાફી છે તો આમાં પ્રેશર વધારે આપવામાં આવશે, બરાબર. તો HPLC માં જે રીતે નમૂનો પુટ કરવામાં આવે છે એ જ રીતે પુટ કરવામાં આવે છે, પરંતુ એમાં રહેલી કોલમ જે છે તે કોલમનો વ્યાસ એટલે કે પતલી કોલમ લેવામાં આવે છે, કોલમની લંબાઈ વધારે રાખવામાં આવે છે, એમાં રાખેલા કણ જે છે એનું કદ નાનું રાખવામાં આવે છે અને આપવામાં આવતું દબાણ કેવું હોય છે? વધારે હોય છે, બરાબર. એન્ડ HPLC માં જે નમૂનો હોય છે જે જનરલી કમ્પાઉન્ડ એટલે કે સેમ્પલ છે, જે સેમ્પલ અથવા નમૂનો જે છે માઇક્રોગ્રામમાં લેવામાં આવે છે. એન્ડ બીજી વસ્તુ કે એમાં વાપરવામાં આવતી કોલમ જે છે કોલમને અંદરની સાઈડે સપોઝ આ રીતે એક કોલમ છે, અહીંયા મેં દોરું છું, આ એક કોલમ છે, બરાબર. તો કોલમની અંદરની સાઈડે સ્થિર ફેઝ તરીકે સોલિડ એટલે કે ઘન પદાર્થનો આધાર રાખવામાં આવે, સોલિડ પર લિક્વિડનું સ્તર ચડાવવામાં આવે છે. એટલે કે અબાષ્પશીલ પ્રવાહી જે છે એટલે કે આ અહીંયા પુટ કરવામાં કોને આવશે કે ઘન પદાર્થને આધાર બનાવીને લિક્વિડનું સ્તર ચડાવવામાં આવે છે. એટલે કે આ લિક્વિડનું સ્તર આના પર ચડાવવામાં આવે છે, સોલિડ અધિશોષક પર. તો બરાબર, તો પોઈન્ટ લખી દઉં ભાઈમાં કે માઇક્રોગ્રામ જથ્થો લેવામાં આવે છે. એ સિવાય કોલમમાં ઘન નિષ્ક્રિય પદાર્થ અથવા અધિશોષક કહીશું તો પણ ચાલશે, બરાબર. અધિશોષક પર પ્રવાહી એટલે કે અબાષ્પશીલ પ્રવાહી ફેઝનું સ્તર લગાવવામાં આવે છે. પદાર્થ પર અબાષ્પશીલ પ્રવાહીનું સ્તર લગાવવામાં આવે છે.
સ્તર લગાવવામાં આવે છે. એટલે કે એમાં વાપરવામાં આવતી જે કોલમ છે જે જનરલી અહીંયા પુટ કરેલી છે, આ જે વિસ્તાર છે જે કોલમનો છે, સૌથી પહેલા આ ફિગર જોઈએ ને તો જુદા જુદા દ્રાવક એટલે કે દ્રાવક સંગ્રાહકો છે, જે દ્રાવકની જરૂર હોય એ પ્રમાણે આ દ્રાવક પુટ કરેલા હોય છે, બરાબર. એન્ડ એ દ્રાવકનું મિક્સિંગ ચેમ્બરમાં મિક્સ થશે અને અહીંયાથી પ્રેશરાઇઝ કરીને આ સોલ્વન્ટ પુટ કરવામાં આવે છે અને સિરિંજ વડે જે આપણો નમૂનો છે, જેને માઇક્રોગ્રામ નમૂનો છે, તેને પુટ કરવામાં આવે ક્યાં? આ કોલમમાં. અને અહીંયા હોય છે જેકેટ, અને જેકેટમાં હાઈ પ્રેશર એટલે કે અહીંયા સિરિંજ વડે જ્યાં દાખલ કરવામાં આવે છે નમૂનો, ત્યાં હાઈ ટેમ્પરેચર હોય, જેથી આ ભાઈ વેપરાઇઝ થશે. કોણ? નમૂનો, કમ્પાઉન્ડ જે છે તે વેપરાઇઝ થશે અને વેપરાઇઝ થશે એટલે કે ગેસિયસ ફોર્મમાં જશે. અને અહીંયા સ્થિર ફેઝ તરીકે અહીંયા કોલમની અંદરની સાઈડ કોનું સ્તર લગાવેલું હોય છે? સ્થિર ફેઝ તરીકે સ્તર લગાવેલું હોય છે. શેનું? લિક્વિડનું સ્તર લગાવેલું હોય છે. પરંતુ અહીંયા હાઈ પ્રેશર આપવામાં આવે એટલે કે આ ભાઈનું પ્રસરણ થશે, બરાબર. પ્રસરણ થશે એટલે કે નમૂનામાં રહેલા ઘટકોનું પ્રસરણ દર જુદો જુદો હોય, એટલે કે નમૂનાના રહેલા ઘટકોનો પ્રસરણ દર જુદો જુદો હોય. જે રીતે કોલમમાં પણ નમૂનામાં રહેલા ઘટકોનો પ્રસરણ દર કેવો હોય છે? પ્રસરણ દર જુદો જુદો હોય છે, જુદો જુદો હોય છે, જેથી તેમનું અલગીકરણ થાય. શું થાય? અલગીકરણ થાય છે. એન્ડ એ અલગીકરણ થાય એટલે કે અહીંયા જેનો પ્રસરણ દર વધારે હશે અને એકનો પ્રસરણ દર ઓછો હશે. જો પ્રસરણ દર વધારે હશે એ કોલમમાંથી પહેલા બહાર આવશે અને પહેલા બહાર આવે એટલે કે ડિટેક્ટરમાં એ ડિટેક્ટ થશે અને રેકોર્ડરમાં રેકોર્ડ થઈ અને એક મળશે ક્રોમેટોગ્રામ. અને જેવો ક્રોમેટોગ્રામ એટલે કે રેકોર્ડરમાં રેકોર્ડ થઈને ક્રોમેટોગ્રામમાં પીક બતાવશે, બરાબર. તો જુદા જુદા ઘટકોનો જુદો જુદો પીક મળશે. સપોઝ કમ્પાઉન્ડ તરીકે આપણે 2 કે 3 પદાર્થનું મિક્સર લઈએ તો એક સપોઝ બ્લુ ડોટ કરું એવો કમ્પાઉન્ડ છે, બરાબર. બીજો એક કમ્પાઉન્ડ છે, બીજો કમ્પાઉન્ડ, 2 કમ્પાઉન્ડનું મિક્સર છે સપોઝ. તો જેનો પ્રસરણ દર વધારે છે તે લિક્વિડમાં પ્રસરણ પામશે. કોના કારણે? અહીંયાથી પંપમાંથી પ્રેશર આપેલું છે એટલે કે એકદમ પ્રેશરાઇઝ થઈને અહીંયા પ્રસરણ પામે એટલે કે જલ્દીથી. આ મેથડ છે જે કોલમ ક્રોમેટોગ્રાફી કરતા ફાસ્ટ કામ કરશે. એટલા માટે તો હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી કહેવામાં આવે છે. લિક્વિડ એટલા માટે કહેવામાં આવે છે કે લિક્વિડ તરીકે સ્થિર ફેઝ તરીકે કોણ હોય છે? આમાં સ્થિર ફેઝ તરીકે લિક્વિડ યુઝ કરવામાં આવે છે. સ્થિર ફેઝ કેમ કે કોલમની અંદરની સાઈડે અહીંયા શું થાય? સ્થિર ફેઝ તરીકે કામ કરે છે. અને આ જેકેટમાં ટેમ્પરેચર આપવામાં આવે છે, ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવામાં આવે છે, બરાબર. તો અહીંયા આ દ્રાવક સંગ્રાહકો હોય છે, તો દ્રાવક જુદા જુદા દ્રાવકો હશે, બરાબર. આ દ્રાવક સંગ્રાહકોમાંથી દ્રાવક મિક્સિંગ ચેમ્બરમાં જશે અને મિક્સિંગ ચેમ્બરમાંથી પ્રેશરાઇઝ થઈને સોલ્વન્ટ પર પાસ થશે. ક્યારે? સિરિંજ વડે નમૂનો દાખલ કર્યા બાદ આ દ્રાવક પુટ થશે, કોલમમાં જશે. એટલે કે જેનો પ્રસરણ દર વધારે હશે એ વધારે પ્રસરણ પામશે, ઓછું હશે તે ઓછું. એટલે કે અલગીકરણ થશે ક્રોમેટોગ્રાફમાં. જે રીતે કોલમ ક્રોમેટોગ્રાફીમાં અલગીકરણ થાય છે એ જ રીતે ભાઈ ઓર્ગેનિક મિક્સર હોય કે કોઈ પણ સપોઝ બાયોલોજિકલ કમ્પાઉન્ડ્સ હોય એ બધાનું અલગીકરણ થશે અને જુદા જુદા ક્રોમેટોગ્રામ મળશે. અને ક્રોમેટોગ્રામ જેવા ઇલ્યુએટ થશે ડિટેક્ટરમાં ડિટેક્ટ થઈ રેકોર્ડરમાં મળશે અને રેકોર્ડરમાંથી ક્રોમેટોગ્રામ મળશે. અને આ મેથડ વડે તત્વ એટલે કે કમ્પાઉન્ડ જે છે, કમ્પાઉન્ડમાં રહેલા એલિમેન્ટ એટલે કે તત્વોનું અલગીકરણ થાય છે. એન્ડ બીજું ક્વોલિટેટિવ એનાલિસિસ થાય છે અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ પણ. આ 3 વસ્તુ કરી શકાય, બરાબર. તત્વનું અલગીકરણ થાય. શું થાય? કમ્પાઉન્ડ જે છે તે કમ્પાઉન્ડ મિક્સચરમાંથી મિક્સચર જે છે એમાંથી અલગીકરણ થશે, એક અલગીકરણ. પછી બીજી વસ્તુ કરશે હવે માત્રા કેટલી છે તે ખબર પડશે. અને ક્વોલિટેટિવ એનાલિસિસ એટલે કે
કમ્પાઉન્ડ કયા પ્રકારનો છે એ પણ ખબર પડી જશે. તો આ ત્રણ વસ્તુ એકદમ ઈઝી મેથડથી થાય છે અને જનરલી આ મેથડ HPLC મેથડનો મેક્સિમમ યુઝ થાય છે. બરાબર. તો સિદ્ધાંત સિમ્પલ છે કે કોલમ ક્રોમેટોગ્રાફી જેવી જ છે જે રીતે કોલમમાં પ્રસરણ, બરાબર, હવે અધિશોષક ભર્યો હોય તો કમ્પાઉન્ડ જેનું અધિશોષક દર વધારે હોય તે સૌથી ઉપર હોય, ઓછો હોય તે પછીથી અધિશોષકમાં અધિશોષિત થાય. એ જ રીતે અહીંયા પણ એ જ છે કે અહીંયા ફેઝ લિક્વિડ રાખવામાં આવે છે. બરાબર. પણ 4 બાબતથી અલગ પડે. કોલમનો વ્યાસ એટલે કે એનો વ્યાસ થોડો ઓછો રાખવામાં આવતો છે. કણનું કદ, બરાબર, એમાં ભરવામાં આવતો જે અધિશોષક છે એ કણનું કદ ઓછું રાખવામાં આવે. કોલમની લંબાઈ અને આપવામાં આવતું દબાણ બધી વસ્તુ જુદી જુદી હોય છે. કોલમ કરતા તો જુદી જ હોય છે. તો નમૂનો જનરલી માઇક્રોગ્રામમાં લેવામાં આવે છે અને કોલમમાં ઘન નિષ્ક્રિય ફેઝનું સ્તર લગાવેલું હોય. ક્યાં? પહેલું અહીંયા જે કોલમ છે તે કોલમમાં અહીંયા ઘન નિષ્ક્રિય ફેઝ નું સ્તર લગાવેલું હોય છે. એના પર એટલે કે ઘન નિષ્ક્રિય ફેઝને શું આધાર બનાવવામાં આવે છે અને એના પર પુટ કરવામાં આવે છે લિક્વિડ પ્રવાહી ફેઝ. એટલે કે આ કોલમમાં અહીંયા પ્રવાહી ફેઝ લગાવવામાં આવે છે. પ્રવાહી ફેઝ લગાવવામાં આવે એટલે એને કહેવાશે, શું કહેવાશે ભાઈને? સ્થિર ફેઝ કહેવાય. સ્થિર ફેઝનું સ્તર. અને એમાંથી આ જે સોલ્વન્ટ સાથે આ ભાઈ રન થશે એટલે કે એનું પ્રસરણ થશે. તો જેનો પ્રસરણ દર વધારે હશે તે વધારે પ્રસરણ થશે, ઓછું હશે તો ઓછું. તો ક્રોમેટોગ્રાફીમાં અલગીકરણ થશે અને એલ્યુએટ થશે એટલે કે ડિટેક્ટર ડિટેક્ટ કરશે, એ રેકોર્ડરમાં જશે અને ક્રોમેટોગ્રામ એટલે કે ગ્રાફ મળશે. શું મળશે? ગ્રાફ. ક્રોમેટોગ્રાફીનો ગ્રાફ મળશે. એના પરથી કમ્પાઉન્ડ કયો છે તે એટલે કે કમ્પાઉન્ડનું અલગીકરણ થાય, કમ્પાઉન્ડ કયો છે તે પણ ક્વોલિટેટિવ એનાલિસિસ થાય અને એની માત્રા કેટલા પ્રમાણમાં છે એ ત્રણ વસ્તુ ફાઇન્ડ આઉટ થાય છે. બરાબર. તો એનાથી આગળ જઈએ તો એના ઉપયોગો અને એમાં વાપરવામાં આવતા સાધનો. તો વાપરવામાં આવતા સાધનો તો સિમ્પલ છે, જે લખ્યા છે ફિગરમાં તે જ છે. તો જનરલી ક્રોમેટોગ્રાફીમાં જે ઘટકો રહેલા છે HPLC ના ઘટકો તે મેં લખી દો. તો પહેલો ઘટક દ્રાવક સંગ્રાહકો આવશે. બીજો ઘટક લખતો નહીં, ડાયરેક્ટ ઉપયોગો લખીશ. બીજો ઘટક આવશે મિક્સિંગ ચેમ્બર. ત્રીજો ઘટક આવશે પંપ. ચોથો ઘટક આવશે સિરિંજ વડે દાખલ થતો નમૂનો, સેમ્પલ એન્ડ કોલમ. અહીંયા કોલમમાં જે જેકેટ રાખ્યું છે ત્યાં આગળ શું હશે? ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવા એટલે કે ટેમ્પરેચર જે પ્રમાણે જોઈતું હોય એ પ્રમાણે એડજસ્ટ કરવામાં આવે છે. બરાબર. જનરલી વધારે રાખવામાં આવે છે જેથી વેપરાઇઝ કમ્પ્લીટલી ગેસિયસ ફોર્મમાં આપણો નમૂનો જતો રહે. ત્યાર પછી આવે છે ડિટેક્ટર અને છેલ્લો ઘટક આવે છે રેકોર્ડર. બરાબર. આટલા ઘટકો છે, ટોટલ 6 ઘટકો. તો ક્રોમેટોગ્રાફીના ઘટકો લખી દો. લખવાની જરૂર નહીં, લખેલા જ છે આઈ થિંક. અને એની ઉપયોગિતા જનરલી ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે, બરાબર, ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં HPLC નો યુઝ થાય. એ સિવાય બાયોકેમિકલ ક્ષેત્રે, ત્યાર પછી ફૂડ ઇન્ડસ્ટ્રીમાં, પોલિમર ઇન્ડસ્ટ્રીમાં, એ સિવાય પોલ્યુશન કંટ્રોલ, ક્વોલિટી કંટ્રોલ, આ બધી જગ્યાએ HPLC નો મેક્સિમમ યુઝ થાય છે. કેમ કે આ મેથડ સૌથી ફાસ્ટ છે. બરાબર. ક્રોમેટોગ્રાફી સૌથી ફાસ્ટ અને એક્યુરેટ છે, એટલા માટે આ મેથડનો યુઝ કરવામાં આવે છે. તો એમાં વપરાતા પહેલા ઘટકો જોઈ લઈએ. બરાબર. તો HPLC ના ઘટકો, સૌથી પહેલો ઘટક જે છે, બરાબર, એક દ્રાવક સંગ્રાહકો. પછી બીજું છે દ્રાવક સંગ્રાહકો એટલે કે દ્રાવકનો સંગ્રહ કરેલો હોય છે, જુદા જુદા દ્રાવકો. એ પછી બીજો ઘટક આવશે મિક્સિંગ ચેમ્બર એટલે કે દ્રાવકનું મિક્સિંગ ચેમ્બર છે, મિક્સ થશે, મિક્સિંગ ચેમ્બર. ત્રીજો ઘટક થશે પંપ, જ્યાંથી હાઈ પ્રેશર ક્રિએટ કરવામાં આવે. ચોથો ઘટક થશે શું થશે? સિરિંજ વડે દાખલ થતો નમૂનો, બરાબર, અથવા ઇન્જેક્શન બોટ
કોણ થશે? ઇન્જેક્શન પોર્ટ થશે એન્ડ કોલમ, બરાબર. કોલમ જેમાં શું હોય? સ્થિર ફેઝને આધાર બનાવીને ઉપર એના ઉપર લિક્વિડ પ્રવાહીનું સ્તર ચડાયેલું હશે, બરાબર. ત્યાર પછી આવશે પાંચમો ડિટેક્ટર એન્ડ લાસ્ટ વન છે છઠ્ઠો રેકોર્ડર. અહીંયા લખું છું રેકોર્ડર, એટલે કે રેકોર્ડરમાં રેકોર્ડ થશે, પછી ક્રોમેટોગ્રામ મળશે, એના પરથી કમ્પાઉન્ડ કયો છે એટલે કે કમ્પાઉન્ડનું અલગીકરણ થશે, કમ્પાઉન્ડ કયો છે તે પણ ફાઇન્ડ આઉટ થઈ જશે, અને ત્રીજી વસ્તુ એની ક્વોન્ટિટી માત્રા કેટલી છે એ પણ ફાઇન્ડ આઉટ થઈ શકે. તો એના ઉપયોગો જોઈ લઈએ. તો ઉપયોગો સિમ્પલ છે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે, બરાબર, ફાર્મા ક્ષેત્રે એટલે કે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મેક્સિમમ યુઝ થાય છે, બરાબર. કોઈ પણ કમ્પાઉન્ડ છે એમાં જનરલી રિએક્શન ચાલતી હોય તો રિએક્શન કેટલી થઈ છે એ પણ ડિસાઇડ કરવા માટે ચાલુ રિએક્શન બી HPLC એટલે કે અલગીકરણ HPLC દ્વારા કરવામાં આવે, બરાબર. એ સિવાય ફાર્મા ક્ષેત્રે બીજું છે બાયોકેમિકલ ક્ષેત્રે, બાયોકેમિકલ ક્ષેત્રે, બરાબર. પછી પોલ્યુશન કંટ્રોલ એટલે કે પોલ્યુશન કંટ્રોલ વિભાગમાં પણ HPLC નો યુઝ થાય છે. એમાં રહેલા ઘટકોનું એનાલિસિસ કરવા માટે આ પોલ્યુશન કંટ્રોલમાં પણ યુઝ થાય છે. ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ યુઝ થાય છે. ફૂડ ઇન્ડસ્ટ્રી એ સિવાય કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં મેક્સિમમ યુઝ થાય, બરાબર. કેમિકલ ઇન્ડસ્ટ્રી, રાસાયણિક ઉદ્યોગો મેક્સિમમ. ત્યાર પછી ફોરેન્સિક સાયન્સ, ફોરેન્સિક સાયન્સમાં વિભાગમાં પણ HPLC નું એટલે કે ઘટકોનું અલગીકરણ કરવું હોય તો આ ભાઈનો મેક્સિમમ યુઝ થાય છે. એન્ડ ક્વોલિટી કંટ્રોલ QC, ક્વોલિટી કંટ્રોલ વિભાગમાં આ ભાઈનો યુઝ થાય છે. HPLC નો મેક્સિમમ યુઝ થાય. તો એકદમ સિમ્પલ વસ્તુ છે, બરાબર. તો HPLC નો સિદ્ધાંત અને એની રચના અને બીજી વસ્તુ કે એના ઉપયોગિતા, આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, મેક્સિમમ જોવા મળે છે. તો આ એકદમ સિમ્પલ વસ્તુ છે. કોલમ ક્રોમેટોગ્રાફીને જ મળતું આવે છે, પરંતુ એમાં 4 બાબતોથી અલગ પડે. કયું? કણનું કદ, કોલમનો વ્યાસ, કોલમની લંબાઈ અને આપવામાં આવતું દબાણ. સિમ્પલ છે કે જે રીતે કોલમ ક્રોમેટોગ્રાફીમાં ઘટક લેવામાં આવે છે એ પ્રમાણે લેવામાં આવે છે, પરંતુ ઘટકનું પ્રમાણ માઇક્રોગ્રામમાં હોય છે. અને એમાં રાખેલી જે કોલમ જે છે, કોલમમાં સ્થિર ફેઝ પર, નિષ્ક્રિય સ્થિર ફેઝ પર અબાષ્પશીલ પ્રવાહીનું સ્તર લગાવેલું હોય છે. એટલે કે જનરલી સ્થિર ફેઝ તરીકે કોણ હોય છે? પ્રવાહી જ હોય છે. એટલા માટે હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી કાં તો હાઈ પ્રેશર લિક્વિડ ક્રોમેટોગ્રાફી કહે છે. અને નમૂનામાં રહેલો ઘટકનો પ્રસરણ દર જુદો જુદો હોય છે. તેથી આ ભાઈમાં શું થાય? જે રીતે કોલમના અલગીકરણ થાય અને ક્રોમેટોગ્રામ મળે છે, એ જ રીતે આમાં ક્રોમેટોગ્રામ મળશે. અને ક્રોમેટોગ્રામનું ઇલ્યુઝન થશે, એટલે કે બહાર કોલમની આવશે, એટલે કે ડિટેક્ટર વડે ડિટેક્ટ થશે, રેકોર્ડરમાં રેકોર્ડ થશે અને આપણને ગ્રાફ મળશે. એના પરથી ઘટકનું અલગીકરણ થશે. એક વસ્તુ થશે અલગીકરણ થશે. બીજી વસ્તુ કે કમ્પાઉન્ડ કયો છે તે ફાઇન્ડ આઉટ થશે, એટલે કે ક્વોલિટેટિવ એનાલિસિસ થશે. એન્ડ એનું પ્રમાણ એટલે કે ક્વોન્ટિટેટિવ, આ ત્રણ વસ્તુ એક જ મેથડથી થાય છે, બરાબર. તો આવો એનો ઉપયોગ મેક્સિમમ થાય છે જનરલી ફાર્મા ક્ષેત્રે, બાયોકેમિકલ ક્ષેત્રે, પોલ્યુશન કંટ્રોલમાં, ફૂડ ઇન્ડસ્ટ્રીમાં, રેકોર્ડર કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં થાય છે, ફોરેન્સિક સાયન્સમાં, એન્ડ પોલિમર એટલે કે પોલિમર ઇન્ડસ્ટ્રીમાં બી થાય છે. એટલે કે કેમિકલ ઇન્ડસ્ટ્રી લખ્યું એટલે આવી જશે, બરાબર. બધા પ્રકારની ઇન્ડસ્ટ્રી આવી જશે. તો HPLC નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું આપણે
આ ફિઝિકલ કેમેસ્ટ્રી, બરાબર. ફિઝિકલ કેમેસ્ટ્રીનો ઓવર વોલ્ટેજ અને હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ કાં તો ઓવર વોલ્ટેજનું ડિસ્કશન કરીશું. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને લેક્ચર્સને મેક્સિમમ શેર કરો. અને ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ભાઈ રેડ બટન પર ક્લિક કરો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા ફિઝિકલ કેમેસ્ટ્રી સાથે.